वसुतं वसुतं देवं सुतं देवकी परमानन्दं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोद्धे मुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। मा चिन्ताय विघ्न विनाशिनी मा चिन्ताय विघ्न विनाशिनी मार्गकमलाशिनी तू सक विषहति मा तू हंसवाहिनी माता हमें दे जो सुने। आज रोज गांधी परिवारना आंगणे श्रीमद भागवत ज्ञान यज्ञનું આવું ઉજળું આયોજન જ્યારે હોય, ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ, ભાગવત ભગવાનના વ્યાસાસનને ભાગવતને અહીંથી પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। એકવાર સરસ મજાની જય બોલીને આપણે પછી તમને આનંદ કરાવવા માટેનો જ આજનો કાર્યક્રમ છે, એટલે આપણે આનંદ પછી કરવો છે, પણ એક સરસ મજાની જય બોલીને થોડુંક આમ ખખડી જાય, અમને એમ લાગે કે આમાં બેઠા છે એ બધા માણસો છે। બોલ ભાગવત ભગવાન કી। થોડા છે પણ ઠાઉકા છે, હો વાંધો નહીં આવે। એટલે થોડીક વાર અમે દુહાચંદ એટલે કે થોડુંક અમે તપી જઈએ। બોલું ઘરેથી આવ્યા હોય ને એટલે ઘરે તમને બધાને ખબર છે કે આપણી કેવી હાલત, દરેક પુરુષો કામે નીકળે એટલે થોડુંક ગરમ થવું પડે બીજે કારણ ઘરેથી નીકળ્યા પછી। એટલે અમે અત્યારે કામે દેવા હોય એટલે ઘરેથી નીકળ્યા પછી થોડુંક મૂડ બનાવવું પડે કામ કરવા માટે એમ। એટલે થોડીક વંદના કરીને થોડાક દુહાસન કરીએ અને પછી આપણે આનંદ આવે એવો આનંદ કરાવવો છે। એમાં અમારે ભાઈ મંથન આજે થોડુંક ઇન્જર્ડ છે, પ્લેયર થોડોક ઇન્જર્ડ છે, પણ એની હિંમતને એકવાર જોરદાર તાલીઓથી વધાવવી જોઈએ, એટલા માટે કે એને ચાલુ બાટલા છે ને ચાલુ બાટલા એ માણસ અહીંયા હાજર છે। ગાંધી પરિવારને મેં કોલ આપ્યો છે કે હું આવીશ એટલે 100% આવીશ એમ, એટલે ચાલુ બાટલા અહીંયા એની હાજરી છે, એટલે એકવાર એના સાહસ અને હિંમતને લાખ લાખ વંદન ધન્યવાદ આપવો પડે આપણે। તો કર જોડી શારદા વિણું મૃગવાણી પાતક હારીન પાવનકારી દેવી દૈતને વંડારણી તું રવરજ રાણી સાંભળજે તું સરગાણી એ માડી અમને દેજે તું આજ વેદક વાણી। અને એવું અહીંયા માહોલ મળે છે એટલે
એટલા માટે કે આ સંસ્કૃતિનું જતન, આ સંસ્કૃતિ જે છે, સંસ્કારો જે છે, એ સંસ્કારોની ઝલક અહીં દેખાય છે. એટલે પાર્થ હરિયાણીની એક રચના નાની એવી યાદ આવે છે ખાલી. તોય ભૂલોકનું ભૂષણ વળી લાવણ્યમય જ્યાં પ્રકૃતિ, એના મનોહર ગિરી કાનન વિમલ ગંગાની ગતિ. તઈ ભૂલોકનું ભૂષણ વળી લાવણ્યમય જ્યાં પ્રકૃતિ, એના મનોહર ગિરી કાનન વિમલ ગંગાની ગતિ. એવી આ ધરતી છે અને અહીંયા આવા ઉત્સવો થતા હોય, જ્યાં આવા ધર્મોત્સવો થતા હોય, ત્યાં મળ્યા હોય ત્યારે આ ધરતીની આગવી ઓળખો છે. તો અહીં કંઈક જો ને વેદ ને પુરાણો ની વાત ને લઈ હજુ એ અંગ તો એ આવતા, એ નામ નાના થાળ લઈએ ઘરોઘર યાજ હે જઈને જ ફરતા. આજે ઘરોઘર જઈને ફરતા આવા વેદો અને પુરાણોના થાળને લઈને. એટલે મયુરભાઈજી કે ભટ્ટ આવા શાસ્ત્રીજીઓના ચરણોમાં મારા વંદન છે, પ્રણામ છે કે આજે આજે ઉજળા સોપાનો છે એને લઈ અને આને જીવંત ઉજાગર આવનારી પેઢીઓના જીવનમાં રેડવાનું કામ કરે છે. અને એટલે માતાજીને યાદ કરવા છે. એટલા માટે કે અહીંયા બેઠા હોય ત્યારે આ સરસ્વતીનો ખોળો છે, ભગવાન ભાગવત ભગવાનના સાનિધ્યમાં મળ્યા છીએ. એટલે મારી શાંતિ કરણ જગ ભરણ હનુમાડી તો ઘણો ગણાય બહુગા અન્યથી એથી જોન તન નમિયા જ નારાયણી. તું તો વિશ્વાય રૂપ વેરા. જદુ કુળ નો તું જાદવરા અન બાપ તારા મોંઘા મોંઘાઈ જોને માન. પણ વખત આવે વેદના મથુરા ના મોહ. અને ભાગવતનું સાનિધ્ય છે એટલે બ્રહ્માનંદ સ્વામીની યાદી મારે કરવી છે એકાદ બે છંદમાં. તોય સંતન અભિરામ દામ ક્રમત રમત ભ્રમત ગ્રામ ભ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે. કનૈયો કેવો છે એની વાત કરે છે. એમાં આજે તો ગોવર્ધન લીલા થઈ જાય અને આજના પ્રસંગોમાં યાદી મળી આપણે. સંતન અભિરામ દામ ક્રમત રમત ભ્રમત ગ્રામ ભ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે. यति उदाम थन घन तन ठाम ठाम तज विश्राम यति विश्राम श्याम सुंदर शोभे. जमुना गई नीर तीर गए बल वीर वीर सहु वट कट सकट वीर कट सुवीर दासे.
सद सुर बैर बैर भर गट गट बैर बैर नटवर नाचे मारो भर गट गट बैर बैर नटवर नाचे ए बात ઘોરે થાય તો આજ આનંદ આવવાનો તમને નગર અમને એમ થાય કે વનમેન શો છે એટલે ઘોર ઓછી થાય પણ ગણપતિ દાદા બેઠા એટલે હાળી ઘોર છે એટલે અમને એમ થયું ગાંધી પરિવારમાં જે આ સૂજ છે ને એ સાર્થક છે આ વડવાના પૂન બોલે છે હો વાહ એ વાત કેવો છે એક એક ના હૃદયમાં બેઠો છે આ જેટલા લોકો અહીં બેઠા છે એના હૃદયમાં બેઠો છે આ આત્મા છે ને એ પરમાત્માની હારે કનેક્શનમાં હોય તન તન પ્રતિ સુગત દાન જાન જાન મન એક જાન કૃત મુખ દાન દાન માન દાન માં છે એક એક ના હૃદય તન તન પ્રતિ સુગત દાન જાન જાન મન એક જાન કૃત મુખ કાન કાન માન કાન માં છે હરી 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 हमारे बेंजा ऊपर हमारे प्रिंस बापू के साथ આપી રહ્યા છે આજે બહુ ઊંચું નામ છે ખાલી આમ ઉંમર નાની દેખાય છે કામ ઊંચું છે એમ કામની સાથે સાથે એના કામનું નામે ઊંચું છે એકવાર જોરદાર તાલીઓથી અમારે ભાઈ પ્રિંસ બાપુને વધાવજો એવા જ અહીંયા જે તબલા ઉપર સાથ આપે છે ભાઈ હાર્દિકભાઈ અમારે એ તબલાની હારે હારે બાજુમાં ડાકાઈ રાખી છે ગાંધી પરિવારને આ ધૂણાવવાય છે પણ હાર્દિકભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવજો અને આપણા ઉના માટે આમ તો ગૌરવ કહેવાય કે આટલી સુંદર મજાના આયોજનની વ્યવસ્થાઓ હોય ત્યારે આપણે બહારથી વ્યવસ્થાઓ ન કરવી પડે ને અહીંયા જ સુંદર મજાના માઇક સેટની વ્યવસ્થાઓ મળી જાય શંકર સાઉન્ડ એકવાર જોરદાર તાલીઓથી એને વધાવજો આમ તો જીતુ દાદા હાજર બહુ ઓછા હોતા હોય છે પણ અમારે સલીમ અને ભાઈ નરેશ એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવજો તોય ગમ મમ ગુગરો ગમ ગમ મમ ચાંજાર ટમાંક ધમ મમ 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 मम गुगुरु गमांक ठम मम जाजर ठमांक ठम मम भौ धमांक गद निशांक गावे जग 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 जगाट तग तग तई कई तटाट नौतम प्रग तग निराट ललित नाट लावे लत वत हत गौथले हत गौथलेन पद पद प्रिय सत प्रवी
કવિઓ છે ને એના જેવા છંદ છે ને છંદ, આ બધા છંદ આપણને આમ શબ્દોમાં જડતીને સમજાય નહીં. આમાં મજા શબ્દોમાં જડતીને સમજાય નહીં. આ ભગવદ્ ગીતાનો જે રચનાર છે ને એ આના જેવો જ છે. મજા આવે, સમજાય નહીં હો. કત કૃત જય શકીન જુત નવીન જાચે હરિ હરિ હર હર વિકસત સુંદર બેર પર કટ કટ બેર નટવર નાચે મારો પર કટ કટ બેર બેર નટવર નાચે. ભાગવતનું સાનિધ્ય છે. અને અહીંયા આમ તો કૃષ્ણ પ્રાગટ્યથી વામન અવતાર ને બધા પ્રસંગો ધીરે ધીરે નીકળ્યા છે. સુદામા ચરિત્ર આવવાનું બાકી છે. એની વચ્ચે એક નાનો એવો પ્રસંગ કનૈયાનો. રાસલીલામાં બધાય રમવા માટે ગોપીઓની સાથે આવે, એમાં માં પાર્વતી પણ આવતા. આ પ્રસંગ કદાચ ભગવદ્ ગીતામાં આવે, શાસ્ત્રીજી સંભળાવશે, પણ યાદી થઈ છે એટલે ખાલી તમને કહી દઉં ટૂંકામાં. એટલે ભગવાન શિવને એમ થયું કે માં રોજ ક્યાં જાય. પાર્વતી માએ કીધું હું જાઉં છું રાસમાં, પણ ત્યાં તમે આવી ન શકો. કાં તો કે ત્યાં ખાલી ગોપીઓ જોઈએ કે ગોપાઓ ન આવી શકે. ત્યાં ખાલી ગોપીઓ જોઈએ કે ગોપાઓ ન આવી શકે. હવે ભોળાનાથ કે મારે આ રાસલીલા માણવી છે, ગમે એમ થાય. આ રાસલીલા મારે માણવી છે, ગમે એ થાય. પાર્વતી કે એ શક્ય જ નથી. ગોપીઓ સિવાય ત્યાં નો એન્ટ્રી. હાર્દિકભાઈ એક જ મિનિટ, ઘડી ઘડી. હવે આમ છે ને હું તપી ગયો છું ને ખુલી ગયો છું, કારણ કે ગાંધી પરિવારનો હોકારો છે ને મને મજા આવી ગઈ છે. હવે ભોળાનાથ કે આ છે ને મારે ગમે એમ થાય, જાવું તો છે. પાર્વતી માં કે નહીં ભેળું થાય, રેવાય નહીં. તમે બધા જાવ, આ રાસલીલાનો અવસર પાછો થોડો જીવનમાં મળે કે મારે ગમે એ થાય રાસ જોવા આવવું જ છે. એટલે ભોળાનાથે જીદ પકડી. તો તમે એવું ન માનતા ખાલી માતાઓ જીદ પકડો તો પૂરી થાય હો. અમે જીદ પકડીએ એટલે ભૂકા કાઢી નાખી. વેહ ભલે બેડલવો પડે, વેહ ભલે બેડલવો પડે, પણ મૂકી નહીં. હવે દર વખતે માં પાર્વતી જીદ પકડે અને ભોળાનાથ મનાવે. આ વખતે ઊંધું થયું. ભોળાનાથે જીદ પકડીને પાર્વતી મનાવે. રાસ જોવા તો આવવાનું થાય, આપણે ગમે એમ થાય. પછી પાર્વતીજીએ કીધું કે એક ઉપાય થાય જો તમારે આવવું હોય તો. શું? કે તમે જો ગોપીનો વેશ ધારણ કરી લો તો એન્ટ્રી મળે તમને, બાકી નો એન્ટ્રી છે. ભોળાનાથ કે આપણે મંજૂર, આપણે મંજૂરી. અને ભાઈ ટીલા ટપકા ને બધું ફર્નિચર કર્યું તૈયાર. આજના સમયમાં આપણે કહીએ ફર્નિચર છે ને, કારણ કે આજે તો જે વ્યવસ્થા ઓહો, એ સમયમાં હોત તો હું તો થાળું એ વિચારવા જેવું છે. આ બ્યુટી પાર્લરો જે આજે છે એ ત્યારે હોત તો હું થાય. આ ખરેખર કલ્પના કરવા જેવી વાત છે. ઓહો, તો એ હિડિંબાનું જે રૂપ બદલાડું હોત જો બ્યુટી પાર્લર હતો. અદભુત અદભુત. આપણે આ વાત પછી આપણે એ વાત ઉપર આગળ જાઉં, પાછા બ્યુટી પાર્લર ને લઈ જાઉં પછી. પણ અહીં ભોળાનાથ ને કીધું તમે જો આ વેશ ગોપીનો વેશ લ્યો તો આવવા મળે, તો એન્ટ્રી મળે. ભોળાનાથ કે ઓકે એગ્રી. એ તાત્કાલિક બધી વ્યવસ્થા થઈ. ટૂંકમાં ગોપી સ્વરૂપે ભોળાનાથ તૈયાર. કારણ કે જટા તો તૈયાર જ હતી, જટા તો વધારવાની હતી નહીં, રેડીમેડ જ હતી. પેલા એરોડા બેરોડા ઘડી ખાંસવી લીધે, સાઈડમાં બી આવે આવતા નહીં વાહે કોઈ ઘડી ટોસાતા નહીં. ન્યાય કે ઓલી બી જાય ડોહ્યું ત્યાં બધી. એક તો બૈરાઓ ખાલી નામ સાંભળે તોય બી જાય, અને ત્યાં ખાલી ગોપી મંડળ છે, તમે વાહે ગુડાતા નહીં. એ કઈ આખે આખું ગમઠણ ઉતારીને મૂકી દીધું સાઈડમાં. અહીં બે હતું, અહીંથી બહાર નીકળે તો નંદી નહીં કીધું એ આવવાનું થયું કે વાહ અહીંથી ગમીને ધોઈડ્યા હોય કે ત્યાં ગોપી મંડળ છે બી જાય બૈરા હોય, લાવતા નહીં વાહે કોઈ. બધાને મૂક્યા સાઈડમાં અને ભોળાનાથ તૈયાર છે અને ઉપડ્યા ભાઈ રાસમાં. એન્ટ્રી મળી ગઈ. એન્ટ્રી મળી ગઈ પછી ભોળાનાથને રાજી પડી કે હાશ હવે આપણે કે રાસલીલા સંપૂર્ણ જોઈને જવાનું થાય. એન્ટ્રી મળી ગયા પછી કઈ ઉપાધિ નથી. આવી ગયા
અને કનૈયાભાઈ વાહળી હાથમાં લીધી હો. ચક્ર સજાયેલો મોતી મઢેલો હીર જડેલો હૈયા માને મોર પીછ મુંગટની માથે ધરતો કનૈયો મુખે મીઠું હસતો અને પગે મોજડી હાથ લાકડી ખંભે કામળી શોભે ઈ ગોવર્ધનની ગિરિમાળમાં ગાયો લઈને ફરતો કનૈયો મુખે મીઠું હસતો કનૈયો મુખે મીઠું હસતો. અને એ કૃષ્ણ કનૈયાએ વાહળી હાથમાં લીધી. વાહળીના સૂર છેડવાનું શરૂ કર્યું. પગની હાટી વળી ગઈ અને ધીરે 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 છે એ રાસલીલા ચાલુ થઈ ભાઈ હો. અન ગોપીઓએ રાસ ચાલુ કર્યો. પાર્વતીજી હારે હતા અને એમાં ભોળાનાથ હારે ચડ્યા ભાઈ. કારણ કે એને તો રાસ શીખવાડવો ન પડે કાંઈ, કારણ કે આ નૃત્ય આવ્યું જ નથી બધું, એટલે એને તો કઈ રાસ શીખવાડવો ન પડે. ભોળાનાથે શરૂ કર્યું ભાઈ. વાતને તો આપણે જેટલી વણીએ એટલી લાંબી થાય, પણ હું ટૂંકામાં તમને વાત કરું. પછી તો એ રાસલીલા એવી જામી એવી જામી એવી જામી બાય તમને કહું, ભોળાનાથની હાડી જે છે એ હાડી પછી શેડો હરવાનું શરૂ થયું ભાઈ. હાડી હરવાની શરૂ થઈ ભાઈ હો. અને બધી ગોપીઓનું ધ્યાન પડ્યું કે આ નવું છે ગામમાં. પાર્વતીજી કે હવે આને ઢાંકવાનું આપણું ગજું નથી ભાઈ હો. કારણ કે પછી તો સતત થવું પડે, બીજો કઈ ઉકાય. કારણ કે હાડીનો શેડો હરવાનું શરૂ થયું પછી તો ઉઘાડા જ પડવું પડે. બધી ગોપીઓ ભેગું થયું. ઓલા કે વાહડી બંધ કર, બંધ કર, કામ આ કોક બીજું આવ્યું. આ લાયસન્સ વગર નવું ઘૂસ્યું કો કામ બંધ કરાવ્યું ભાઈ હો. હવે પાર્વતીજી મૂંઝાણા, કારણ કે લાવ્યું તું કોણ? પાર્વતીજી છે કોણ? પાર્વતીજી હળવેક દઈ ને કનૈયાની બાજુમાં વીએ ગઈ કે આ ગોપી નથી, ગોપો છે, કૈલાસ થી આવ્યો છે. આ ગોપી નથી, ગોપો છે, કૈલાસ થી આવ્યો છે. અને ઈ નૃત્યને જોવા માટે પછી આ ભજન જે છે ને એ લખાણું સાહેબ. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી ગોકુલ में आ गए. એને ગોકુળમાં ભગવાન શિવને રાસલીલા જોવા માટે આવવું હતું એટલે નારી બન્યા હતા. પણ એ ભગવાન ભોળિયાનાથની ભાગવતના સાનિધ્યમાં યાદી થતી હોય એટલે એક ટૂંકી યાદી ખાલી કરી લઉં. હદતાળ મૃદાંગ હું કટ હા કટ દા કટ થઈ કટ ના કરે ભગવાન ભોળિયોનાથ કેવો એની વાત કરે છો. ભગવાન શિવ છે ને ઈ નૃત્ય કરે ઈ અલગ એક મજા છે. કૃષ્ણ કનૈયો રાસ રસાવે ઈ એક અલગ મજા છે. આ બધાયની અલગ અલગ મજાઓ છે, પણ ઈ બધાયને એક સાથે જોવા હોય તો આ ભાગવતના સાનિધ્યમાં મને તમને જોવા મળે. કારણ કે ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં હોય ત્યાં બધાયને આવવું પડે. એટલે આ ભાગવતમાં બધાય દેવતાઓ આવે, ત્યારે આ એક આવે એમ નહીં. बहुत भयंकर भूतल नाथ यलंकर बल के अंबर मात शंकर पा डमरुई डंकर बाह जटंकर शंकर के कैलाश रे पर में हर मौत करी पुष्पाल काम प्रजा नाच करे जी काम प्रजा नाच करे जी काम प्रजा करे जी काम प्रजा. હવે પ્રોગ્રામ ચાલુ થશે. આ તો ટાઇટલ હતું ખાલી. ये तो सिर्फ ट्रेलर था, पिक्चर तो अभी बाकी है मेरे दोस्त. પણ એક વાત તમને કહી દઉં, હા હવે બધું ટૂંકમાં આમ મને જાણીતું થઈ ગયું. તમે બધા હવે ઘર જેવા છો, આવું અમે બધે કહેતા હોય. કારણ કે અમારે ઘડીક રહેવું, ઘર તમારા, વાહા અમારા, કાંઈક બોલાઈ જાય તો પછી અમારે ઘેર જવું, ઘરવાળીને બામ છોડવું, પછી પાછું ન્યાય સાંભળવું. એના કરતા અહીંયા જ ધ્યાન રાખીએ એટલે ઉપાધિ નહીં. પણ ખરેખર ગાંધી પરિવારનું આવું રૂડું આયોજન
એકવાર ગાંધી પરિવારને મારા લાખ લાખ વંદન છે સાહેબ, એટલા માટે કે આ વિચારોની જે ઉજળી પરંપરા છે એને જાગૃત રાખી છે તમે. અને સુવર્ણબાગમાં મારે આ ત્રીજી વખત આવવાનું થયું છે, એટલે આમ તો સુવર્ણબાગથી અમે પરિચિત છીએ. તમે બધા બેઠા છો એમાં કોઈક અમદાવાદથી, મુંબઈથી, સુરતથી, બરોડાથી આવ્યા હોય એટલે એમ ન મળ્યા હોય આપણે, પણ એ બધાય ભાગવતના સાનિધ્યમાં ઉનાની અંદર સુવર્ણબાગમાં આપ સૌનું અમે સૌ કલાકારો વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અને હવે જે કાર્યક્રમ ચાલુ થવાનો છે એ તમે તારે સ્લીપિંગમાં પણ માણી શકો પછી, એટલે સૂતા સૂતા. અને મને એક વસ્તુ ગમી, શું ખબર છે કે અહીં બધા સાથે સજોડે સજોડે બેઠા છે ને તોય બધા દાંત કાઢે છે. આ બહુ મોટી વાત છે, નકર મને પુરુષોની બહુ દયા આવે ખરેખર. મારા આમ અમે હાસ્ય દરબારના કાર્યક્રમો કાકા ચાલુ કર્યા હોય ને, નકર પહેલા હું એન્કરિંગ કરતો, પછી લોક સાહિત્ય કરતો ખાલી, પછી ધીરે ધીરે માહોલ જોઉં ને મને એમ થયું કે આ પુરુષોને કેથી હસવા મળે બિચારા. પછી અમે ફેમિલી શો ચાલુ કર્યા, ફેમિલી શો. એટલે કમસે કમ ફેમિલી શો નો હાસ્ય દરબારનો કાર્યક્રમ ચાલુ હોય ને ત્યાં સુધી તો પુરુષોને કાંઈ ઉપાધિ જ નહીં. બિચારો પેટ છૂટો દાંત તો કાઢે, કારણ કે અમારા ગયા પછી તો ઘરે એને ખબર હોય કેટલા બંગડીને ખોબા લાગશે આગળ. હા મારા એમાંય આ લોકડાઉન પછી તો પુરુષો બિચારા એટલી હદે આવી ગયા છે, એટલી હદે. કારણ કે મારા બરાબર લોકડાઉનમાં જ લગ્ન થયા હતા, એટલે અમારે ત્યારે બુંગણ જ હલવાનું હતું, ક્યાંય જવા જેવી ઓલી જ નહીં, સમજ્યા. પણ એક બહુ ટૂંકી વાત કહું તમને. ગાંધી પરિવાર બધા જમીન બેઠા ને ભાઈ, બધા જમીન બેઠા ને, આ પાછળ બેઠા એ બહેનો બધા માતાઓ આગળ આવી જાવ ને બાપા, આકોર આગળ આવી જાવ, આગળ થોડા થોડા. કારણ કે અમને આમાં છે ને અમારે આજે બાલ્કની જ છે, બધા બેઠા એ બધા એમ જ માનો બાલ્કની છે. એટલા માટે આ ફેમિલી કાર્યક્રમ હોય ને એમાં ઓછા જણ હોય પણ અમારે ઉપાધિ ન હોય. શું કામ? તો કે બહારથી કોઈની કઈ હળી ન હોય, જે કઈ છે એ બધા અહીંયા જ છે, એટલે અમારે એ શાંતિ હોય. એટલે આજે એ અમારે હાવ શાંતિ છે. એટલે તમે તારે બધા આગળ બી આવો, પાછળ બેઠા એ બધા. એટલે બીજું કઈ નહીં, ઓલું શું છે ખબર, પ્રસાદીનો ઘા પડે ને તો છૂટી જવાય ન પડે, ઘેરામાં એકાદું હાથમાં આવે, છૂટું જવાય ઊભું થઈને લેવા જવું પડે. હા, અને કેટલા બધા આમ બધા ખોખડીને દાંત કાઢજો પુરુષો, હો ભલે હોનાનો ભાવ આજ ઘટ્યો થોડોક ઘટ્યો, હમણાં 2 દિવસથી ઘટે થોડોક, એટલે પણ ઉપાધિ ન કર, પાછો વધશે. હા, એનાલિસિસ કરતા બધા એમ કે છે કે ચાંદી 1 લાખ રૂપિયા જાહે. ભાઈ મારો એક ભાઈબંધ છે, મને કે ભગવાન ભાઈ આપણે 10 કિલો ચાંદી લઈને મૂકી દીધું. મેં કીધું કા? મને કે આ બધા એમ કે છે કે ચાંદી 1 લાખ રૂપિયા જશે. એટલે મેં કીધું જાહે, પણ તારા ખિસ્સામાંથી 1 લાખ રૂપિયા જાહે, તારા ખિસ્સામાં પડ્યું નહીં રે. એટલે આપ સૌ ખખડીને આનંદ કરજો. ફેરવી લો તમે તારે આખું આમ આગળ લઈ લો, થોડું આગળ લઈ લો, બસ રેડી લો. વાહ ભાઈ વાહ. આવી રીતના એક ભાઈ અમારા આવી રીતના કથાનો જ કાર્યક્રમ, એક ભાઈ વારંવાર આ બધું હરખું કરવા જાય. એટલે મેં બાજુમાં બોલ્યો, મેં કીધું હે ભાઈ પાછળ એકાદું કુલર છે એ ગોઠવી દો ને જરા. મને કે હું વાલા ભાઈ તમે વાત કરો છો યાર, હું આ કથાના આયોજક માયલોય નથી, સમિયાણા વાળોય નથી, સાઉન્ડ વાળોય નથી, વિડીયો વાળોય નથી. મેં કીધું સવો કોણ? મને કે રહોડા વાળો છું. અહીંયા કે જે મળે આળસ ગમે કામ સીધી દે બધા. હે ભાઈ, એટલે અહીંયા તો અમારે એ ઉપાધિ નથી, કારણ કે જે કરે એ બધા ગાંધી પરિવારના જ લોકો જાય. એટલે આજે એ તો તારણ કાઢવાની મારી ઉપાધિ નથી કઈ આજે. ના પણ બધા એક બહુ ટૂંકી વાત કહું તમને, બહુ ટૂંકી વાત, તમને બધાને ગમશે. અમારે સાવરકુંડલા બાજુ, અહીંની વાત નથી કરતો, અહીં બેઠા છો એ બધાની વાત નથી કરતો, મારા સાવરકુંડલા બાજુ એક ગાંઠિયાવાળા ભાઈની દુકાને બોર્ડ માર્યું, અને ગાંઠિયા બહુ સારા બનાવે, બહુ સારા ગાંઠિયાઓ. જો વાતને પકડજો, બહુ ટૂંકો જોક્સ છે, બહુ ટૂંકો છે, અને એક લાઈને છોટી જાય તો ઝબકારો નકર ભડકારો, માથેથી જાય એટલે પકડજો. ગાંઠિયાવાળાની દુકાને બોર્ડ માર્યું, આપણી દુકાનના ગાંઠિયા 1 નંબર છે,
ગાંઠિયાનો સ્વાદ તમારા મોઢામાંથી નહીં જાય અને ચટણીનો સ્વાદ તમને પાછળથી આવશે. હવે આમાં ઘણા પાછળથી દાંત કાઢશે. મુંબઈ વાળા છે ને એ તો આજે કદાચ પકડી જ લેશે. વડોદરા વાળા કાલ બસમાં દાંત કાઢશે જાહે ત્યારે. અચ્છા ઓલો ચટણી ગાંઠિયા વાળો આની વાત કરતો હતો. હજુ અરે લગ્ન પછી છે ને પુરુષોમાં બે પ્રકારના ચેન્જીસ આવે, બે જ પ્રકારના, બીજો કાંઈ એમાં ફેર ન પડે જાજો, કારણ કે પછી એક આવે સાંભળવાનો પણ એ તો ટેવાઈ જાય પછી એમ. પણ પુરુષોને છે ને લગ્ન પછી કા પુરુષો જાડા થઈ જાય, જાડા, અને કા પુરુષો ને જાડા થઈ જાય. ભાઈ લગ્ન પછી આ જોરદાર છે. મારા આમાંથી કોઈ બચી નથી આવી ગયું. હા ના આમ છાતી ઉપર હાથ રાખો મામાજી, અમને બીક લાગે કે આ દાંત કરતા કરતા એટક આવી જાય તો અમારું નામ આવશે કે આ મનોરંજન કરવા આવ્યા હતા કે એટક લાવવા આવ્યા હતા. ભાઈ પણ હળવા હળવા હસતા રહેજો, મનોરંજન કરતા રહેજો, માણતા રહેજો. કાર્યક્રમ માણવા માટે છે અને માત્ર ને માત્ર ગાંધી પરિવારનો છે એટલે આમાં બીજું કોઈ કાંઈ વચ્ચે તમને કેવા આવશે નહીં, બધી તમારી જ ફરમાઈશ માનવામાં આવશે. હા નકર અમારે કેવું હોય, અમુક અમુક ગામમાં ગામ સમજતા આયોજન હોય ને, માફ કરજો મને કોઈના નામ ન આવડે તો એટલા માટે કે કદાચ વ્યક્તિગત કોઈના નામ મને ન પણ આવડતા હોય એટલે જનરલી જ કહું છું. અમુક અમુક ગામમાં ગામ સમજતા આયોજન હોય. હવે ત્યાં અમારે ડખો શું થાય ખબર, એક જણો અહીંયા કહી ગયો હોય, હવે છે ને ખાલી જોક્સ જ હાલવા દેજો, ત્યાં બીજો ચીઠી દઈ જાય, એકાદી હારી સાહિત્યની વાત માંડો, હજી આપણે વિચારતા હોય ને ત્યાં ત્રીજો આવે, દુહાસન ઠપકારો આપ. અમને કન્ફ્યુઝન થઈ જાય અમારે કરવું હું. હવે દુહાસન ગાઈ તો ઓલો સાહિત્ય વાળો રિહાઈ જાય, સાહિત્ય કરી તો જોક્સ વાળો રિહાઈ જાય. અમારે જાવું તો પછી અમે હડગમ બડરમ બડરમ ડરડમ 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 જય હનુમાનજી કે નમે ઉપરથી નીકળી ગઈ પછી ભાઈ. પણ અહીંયા તો જે કોઈ ફરમાઈશ આવે ગાંધી પરિવાર એક જ છે એટલે અમારે ઈ જરાય ઉપાધિ નથી. પણ એક જોક્સ પછી આપણે મંથનભાઈને સાંભળીએ પછી પાછો હું આવીશ વારાફરતી અમે બે આનંદ કરાવશું આપણે. પણ એક જોક આ બાજુમાં અમારે હરમડિયા હાર્દિકભાઈ એની બાજુમાં ટૂંકમાં આમ તો ગીર લાગુ પડી જાય એમ, એટલે તમે બધા કેમ કોઈક મુંબઈથી આવ્યા, કોઈક બરોડાથી આવ્યા, કોઈક સુરતથી આવ્યા, અમદાવાદથી આવ્યા, એમ બધા બહારથી બે મિત્રો મારા ફરવા માટે આવેલા ગાંધીનગર બાજુથી. એટલે મને કે ભગવાનભાઈ એકચ્યુઅલી અમે છે ને ગીર રિસોર્ટ ઉપર રોકાણા છીએ અને અમે સિંહ દર્શન માટે ગયા હતા. મેં કીધું સારું કહેવાય, અહીં સુધી આવ્યા તો સિંહ દર્શન માટે જવું જ જોઈએ ને યાર, કારણ કે ગીરમાં લોકો સિંહ માટે તો આવે છે. હાકલ દીએ હિરણ માં તારી રાવળ હુધી રાડ, સિંહણ જાયો ચડતા પછી વહમી વિસામણ થાય. હવે એ સિંહ જોવાય કે અમે ગયા હતા. મેં કીધું બરાબર જવું જોઈએ. મને કે ભગવાનભાઈ અમે સિંહ જોયા છે કાંઈ? મેં કીધું શું વાત કરે, સિંહ જોવા ગયા તો જોયા જ હોય ને. મને કે એમ નહીં યાર અમે સાવ નજીકથી સિંહ જોયા. મેં કીધું શું વાત કરે, અરે હા યાર ભગવાનભાઈ અમે સાવ નજીક ને સિંહ બાજુમાં. મેં કીધું પછી શું થયું? એટલે મને વાતમાં થોડોક રસ પડ્યો કે હા આટલું નજીકથી સિંહ જોયા તો એમાં કાંઈક હશે. એટલે મને વાતમાં રસ પડ્યો. મેં કીધું પછી આગળ થયું શું? મને કે કાંઈ નહીં યાર ભગવાનભાઈ સિંહ પછી થોડોક આગળ ચાલ્યો એટલે અમે પછી થોડુંક પાછળ ચાલ્યા. વેફરના પડીકા હોય હવા વિનાના, પણ જે ધરતીમાં બેઠા નેક ઢેકને ધર્મની પાણે પાણે વાત છે, સંત સુરાના બહેણા એ આપણા મલકની વાત છે. અને એથી આગળ દેવોની પાહે દૂત રૂપારા સગરા રીએ, દેવોની પાહે દૂત હિતો રૂપારા સગરા રીએ, પછી વેરોય રાખે ભૂત હિતો કૈલાસ વારો જોને કાગડા, કે જલ કે ચढ़ाए से जमराज को माद करे, गंध के चढ़ाए से बुद्धि बहु देत है, चार चावल के चढ़ाए से 14 भुवन देत, और बिली पत्र के चढ़ाए से सिर छत्र कर देते, ऐसे है शिव दयाल के भक्तों को दुखों को हरे हरे गाल बजावने से न्याल कर देते. नहीं महादेव ने याद કરીને આજના કાર્યક્રમની રૂડી શરૂઆત કરીએ તો તોય ગંગ બાર જટ ધાર મંડિયમ યાદ યંગ સંગલિંગ ચંડિયમ બાલ ચંદ્ર બિરમલાલ જ્વાલિયમ ગંગ નંબુ જંગ ટુંડ માલિયમ શુલપાન હેપી નાગ ડાક ડમરુ યવાજ.
रही हाथ गिरनार जटाधर मोहि जगावो सार रहित संसार मोह की नींद मिटावो आशुतोष अविलंब उमापति दर्शन यावो काम क्रोध हद सिर गंगबार जटधार मंडियम यदयंग संगलिंग चंडियम बालचंद्र बिमलाल कालियम गंगन भुजंग टुंडमालियम शूलपान है पिनाक डाक डमरू यबाल शिव અને શક્તિ એક છે મારી આકાશ પાતળ તું ધારી અંબર નાગ સુરાનર પાઈ નમય દિગપાલ દિગંબર યાટ હિડુંગર સાત વિસાયર તૈન સમય મારી આકાશ પાતળ તું ધારી અંબર નાગ સુરાનર પાઈ નમય દિગપાલ દિગંબર યાટ હિડુંગર સાત વિસાયર તૈન સમય નવનાથ મને નર 64 નારી હાથ પસારી જતે હરી जगत ब्रह्मसिए वकड़ वेचिए ईश्वरी આવું સરસ મજાનું ભાગવતનું આયોજન પૂજ્ય બાપુની સાથે બેઠેલા ત્યારે બાપુને કોઈ સવાલ કરેલો કે બાપુ ભાગવત સપ્તાહ બેઠાડી એટલે પિતૃઓને મોક્ષ મળી જાય વાત સાચી ત્યારે મોરારી બાપુએ જવાબ આપ્યો હતો કે ભાગવત સપ્તાહનો વિચાર તમારા કુટુંબમાં તમારા પરિવારમાં આવે ને ત્યારે તમારે હાથ હાથ પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેતા હોય છે અને એ આપણા પિતૃઓને આપણા મા બાપને કહે કે અમારા ઉપર સદાય આવા આશીર્વાદ વર્તાવતા રહે પણ કેવા ગીગા બારોટના શબ્દમાં યાદ કરીએ તો ચેડા યસાડી વાદલા તારા चढ़ा यसड़ी मात नगारा मोरडे मार सुबह दसु योगरात मात पुछना करान यानी की गोरा मोरना मत हरी मनानी जड़ी एक धारा में राजा मनाना यपा અને જે ધરતીમાં બેઠા કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનાર કેરી જારી છે ડુંગરા ખુંદે ડાલા મથા અનુપભાઈ હરિયાણી લખે કે નરસૈયો અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ધારી છે ડુંગરા ખુંદે ડાલા મથા એને ડણકું કાઠિયા વાડી છે પરબ સતાધાર વીરપુર પારિયાદ ને બગદાણે હરિહરનો જો હાથ કરે એ રોટલો કાઠિયા વાડી છે અરે ન ખાવાનું ખાવા માંગ્યું હેજી ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભરાડી છે પણ જેની ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે અને ગોકુર યમાય ગોઈઠું નહીં મથુરા મિલી તું ભાઈગો રણ રણ થઈ રણછોડ થયો ઈ કૃષ્ણ પણ કાઠિયા વાડી છે અને બ્રહ્માનંદ સ્વામીના શબ્દ યાદ આવે જટ જટ પટ યુલટ પલટ નટ નટ જટ લટ કટ કટ ઘટની કટ લલય કો કટ હરી કટ ત્રિકટ ગતિ રે કટ દિન કટ મન કર લપટ મલય જમના કટ પ્રગટ યમટ યત સુર કટ કઈ કટ તાણી સમય ગણ રવ પદ પરર કરર પદ ગોમ કર ન પર સોમ દિશા અમર મય સર સર પર સદર યમર પર યનુ સર કર 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 મૈલ કરે હરિ હર સૂર્ય વર્ય સર યતિમાન હર હર પર અતિયુર હર કબર દિન ખતના પ્રવર પ્રવર ગુણ મેલ જાતિ કટ મુકત સિદ્ધ કબર ન ગણ રવ પદ પરર કરર પદ ગોમ કર ન પર સોમ દિશા અમર મય મર રંગ પર સોમ દિશા પાટીના સાટિયા ભીહાઈ જાય છાતીના પાટિયા ભીહાઈ જાય એટલું વધારે નથી ગાવું આ હારું ગાતા હોય ની મજા હોય મારી બાજુમાં એક માડી છે રોજ હવારમાં ચાલુ કરે પગ મને ધોવા દિયો રઘુરાય પગ મને ધોવા દિયો રઘુરાય રઘુરાય પ્રસન્ન થયા કે માડી હું ડંકીએ ધોઈ આવી પણ તમારી પાસે નહીં આવું આ દરરોજ 10 વાગે હું ઘરની બહાર નીકળ્યું એટલે કાજુ બદામ મને આપે માડીને કહું માડી હારા ઘરના માણસો કાજુ બદામ છુપાડીને ખાય તમે મને રોજ આપો મને કે મારો દીકરો હરદ્વાર ગયો હતો મેં કીધું 100% વાત સાચી મને ખબર છે મને કે ત્યાં ભાગીરથી ગંગામાં એ કે એણે આરતી કરી અને ત્યાં એણે ભોગ ધર્યો તો એ ભોગ અહીંયા લઈને આવ્યો એટલે હું તને આપું મને કે ભાગીરથી ગંગા નીકળી ક્યાંથી તને ખબર હવે હું હલવાણો મેં કીધું માડી મને થોડી ખબર હોય મને કે પ્રસાદ જ ખાવાનો કોક દી સાહિત્યની વાતો કરો કોક દી ધર્મમાં ઉતરો ખબર પડે મેં કીધું તમને ખબર છે મને કે ખબર હોય તો જ પ્રસાદ આપતી હોય ને
બે જા દીકરા બાજુમાં, હું તો ભાઈની બાજુમાં બેઠી ગયો. માડીએ ચાલુ કર્યું. ભાગીરથી ગંગા નીકળી ક્યાંથી કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાદ, મેઘનાદને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનની ધજા પર બિરાજ અર્જુનના, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી જે ગંગા નીકળે ઈ ભાગીરથી ગંગા. મેં કીધું વાહ માજી વાહ, ક્યા બાત હે. પણ મેં કીધું માડી હારા ઘરના માણસો કાજુ બદામ છુપાડીને ખાય, તમે મને રોજ કાં આપો? મને કે દીકરો હરદ્વાર થી લાવ્યો, સવારના 5 વાગ્યામાં હું ઉઠી જાઉં, પછી ઠાકોરજીને ભોગ ધરું, પણ મારે દાંત નહીં ને, 2 કલાક રાખું પછી તને આપી દઉં. મેં કીધું વાત હાજી, પોચા પોચા લાગતા હતા. અને બહેનોમાં એક વસ્તુ કાકા હજી આપણને સમજાતી જ નથી. મંદિર એવા તૈયાર થઈને જાય, એવા તૈયાર થઈને જાય, એવા તૈયાર થઈને જાય, આપણને એમ થાય દર્શન કરવા જાય કે દેવા જાય. સાડીની દુકાને એક બેન ગઈ કે એવી સાડી બતાવો ભાઈ, ઈ પહેરીને હું મારા ઘરે જાઉં ને એટલે મારી સાસુ બરીને રાખ થઈ જવી જોઈએ. દુકાનદાર કે એક હતી, હમણાં તમારા સાસુ લઈ ગયા. પણ બહેનોને કોઈ રીતે પહોંચી ન ગાય. આવા કાર્યક્રમમાં જવાનું હોય, બર્થડે પાર્ટીમાં જવાનું હોય, લગ્નમાં જવાનું હોય, રિસેપ્શનમાં જવાનું હોય, એટલે આપણને પેલા પૂછે બકા શું પહેરું. એવું પુરુષોને માત્ર 4 જ કલરમાં ખબર પડે, લાલ, લીલો, પીરો, ગુલાબી. મેજેન્ટા કલર કે એટલે આપણી નાત આખી ગોટે ચડે. એટલે આપણે તરત કહીએ કે ડાર્લિંગ એક કામ કર, રેડ કલરની સાડી પહેરી લે, ડ્રાયક્લિંગમાં આપી છે. એક કામ કર, ગુલાબી પ્લાઝો પહેરી લે, એ બાજુવાળી સવિતા એ પહેર્યો હશે. હવે આપણે ન કહીએ કે અમે જ આપ્યો એને, આપણે બોલીએ નહીં તો પછી આપણે એમ કહીએ કે તું તારા મમ્મીને ત્યાંથી બ્લેક આવ્યો છે ને એ પહેર લે, એ ન સારો લાગે. તો તને મજા આવે પહેર લે. એમ તો એ કે કરિયાવરમાં તમે જે આપ્યો તો, જવાબ જ કરિયાવરમાં તમે આપ્યો તો. હવે એને ખબર નથી ત્યાંથી આવે કે બોલો. પણ બેનો કોઈ રીતે પકડાય નહીં. પુરુષ બિચારો દુકાનેથી, ઘરેથી, ઓફિસેથી થાયકો પાયકો હાંજે ઘરે જાય એટલે ઉંબરે હજી પૂગે ન પૂગે ત્યાં ઊભા હોય. શું બનાવવું? આપણે મનમાં કહીએ ઓછો બનાવ્યો છે, સામે હિંમત તો ચાલે નહીં. કે ને બકા શું બનાવું? થેપલા બનાવ, થેપલા. મમ્મી પપ્પાને ના ભાવે, એસિડિટી થઈ જાય. થેપલા કેન્સલ. એક કામ કર ડાર્લિંગ, રોટલા બનાય, કઢી ખીચડી બનાય, છોકરાએ નહીં ખાય. સરસ મજાની ભાખરી બનાવ, કાલે જ ખાધી હતી. તો ડાર્લિંગ તને મજા આવી બનાવી નાખો. અરે એમ તો એ કે હાંડવાનું પલાયરું છે. પલાયરું તો મૂંડવી નાખ મારી માં. પણ નહીં, બધું પૂછી પૂછીને કરે. 5000ની સાડી લે, 6 મહિના પહેરે, પછી ગોદડું કરે, પછી આપણને ઓઢાડે. પછી આખા ગામમાં કે તમારા ભાઈને શરદી મટતી નથી. પણ ક્યાંથી મટે? એક જણો રોજ એની સાસુને ફોન કરે કે હલો સાસુમાં, કે બોલો જમાઈ, મારા મિસિસ ને ક્યારે મોકલો છો? તમને કીધું તો ખરી જમાઈ, 15 દિવસ પછી. પાછો બીજો દી હવાર થાય એટલે ફોન કરે, હલો સાસુમાં, મારા મિસિસ ને ક્યારે મોકલો છો? સાસુ કે 15 દિવસ પછી. તમે જમાઈ રાજ રોજ શું કામ ફોન કરો છો? કે આજે તમે વાક્ય બોલો ને 15 દિવસનું, સુકૂન મળે. નવા નવા લગ્ન થયા હોય ત્યારે જ પ્રેમ હોય ભાઈ. પૂછો અમુક ને, હે ચાંદ સરોસન ચહેરા, ત્યારે બધું સારું લાગે. અત્યારના તો કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ બધું નવું નવું હોય ત્યાં લગીને જો.
હમણાં એક જણાને મેં પૂછેલું, મેં કીધું એલા તે જિંદગીમાં કોઈ દી પ્રેમ કર્યો? મને કે હરેક વખતે મેં જ કર્યો. આ વન વે માં ઘૂસી જતા હોય ને ઘણા. એક ભાઈએ 4 વાર લગ્ન કર્યા. મેં કીધું ફાયદો હું થયો? મને કે ઘોડા ઉપર બેહતા આવડી ગયું. આ માણા ઘોડા ઉપર સીધા બેઠે, એક જણ ઊંધો બેઠેલો. મેં કીધું ઊંધો કાં બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો ને. પણ મજા છે, જ્યાં મોજ આવે ત્યાં ખખડી લેજો. પણ બેનો રહ્યા ને કોઈ રીતે પહોંચી ન હકાય પૂરા. એવા અઘરા, એવા અઘરા. લગ્ન થાય એટલે તરત આપણને કહે કે આ શર્ટ તમને સારો નથી લાગતો, ટી શર્ટ પહેરો. એટલે આપણે શર્ટમાંથી ટી શર્ટે આવીએ. 2 મહિના થાય એટલે એમ કે આ હેરસ્ટાઈલ સારી નથી લાગતી, તમારી હેરસ્ટાઈલ બદલાવો. બેનો કરલી વાર કરે, સીધા વાર કરે, 35,000 રૂપિયા થાય બ્યુટી પાર્લરમાં જાય તો. કરલી કરવાના, સીધા કરવાના, એ એનું જતન કરે. આપણે રે એનું જતન કરવાનું. મારા ઘરના સાથે આવ્યા, દરરોજ માથામાં તેલ નાખ દે, હું અડધી કલાકમાં હુઈ જાઉં. 1 મહિનો આવું આવેલું. પછી મેં કીધું આ તેલ ગજબનું છે. એક દી કબાટમાંથી તેલની બાટલી લીધી, નેટમાં સર્ચ કર્યું, પછી ખબર પડી કે આ તેલ 6 મહિના નાખવાથી ટાલ પડી જાય. એટલે આપણી હેરસ્ટાઈલ ચેન્જ કરાવે. પછી આપણે ચપ્પલ પહેરતા હોય તો કે ચપ્પલ તમને સારા ન લાગે, સેન્ડલ પહેરો. સેન્ડલ પહેરીએ, એને આપણી પત્ની 6 મહિના પછી પાડોશમાં બેઠી બેઠી એવી વાતો કરે કે હું આવી પછી તમારા ભાઈ હાવ બદલી ગયા.